હેલો દોસ્તો, કેમ છો તમે? તો આજે આપણે બનાવીશું સરસ મજાનો ગાજરનો હલવો. તો ગાજરનો હલવો બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલા સરસ એવા લાલ લાલ ગાજર લઈ લીધા છે. આપણે હવે તે ગાજરને સરસ રીતે એકદમ ખમણીની મદદથી ખમણી લઈશું. પછી તમે જોઈ શકો છો આપણા ગાજર ખમણી લીધા છે. હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી નાખી ઘીને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું. પછી આપણે એના અંદર આપણા ખમણેલા ગાજર એડ કરી દઈશું અને સરસ રીતે તેને હલાવી લઈશું. ગાજરને 5 થી 7 મિનિટ માટે આપણે સરસ રીતે હલાવી લઈશું. ત્યાં સુધી તેનું બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે સરસ રીતે તેને હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું ગાજરનું પાણી બળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આપણું ગાજરનું પાણી બળી જાય પછી તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલી મલાઈ એડ કરીશું. જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે તેમાં દૂધ એડ કરીશું. દૂધ આપણે જ્યાં સુધી ગાજર સરસ રીતના ઉપર આવી જાય ત્યાં સુધી એટલું નાખવાનું છે. એની અંદર 1 વાટકી જેટલી ખાંડ એડ કરીશું અને બધું સરસ રીતે એકદમ મિક્સ કરી લઈશું. પછી આપણે તેને 10 થી 15 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈશું, જેથી કરી તેનું દૂધ બધું સરસ રીતે બળી જાય અને આપણા ગાજરનો હલવો એકદમ સરસ રીતે થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણે કંઈક આ રીતનું બધું દૂધ હવે બળતું હોય તેવું લાગી રહ્યું છે. પછી આપણે તેને વચમાં થોડી વાર હલાવી લઈશું, જેથી કરી નીચે બધું ચોંટી ન જાય. પછી તેની ઉપરથી એલચીનો પાવડર લઈ લઈશું અને થોડાક એવા ડ્રાયફ્રૂટ જેમ કે કાજુ બદામ પણ એડ કરી શકો છો. પછી આપણે તેને સરસ રીતે બધું મિક્સ કરીને થોડી વાર માટે હલાવતા રહેવાનું છે, જેથી કરી આપણું દૂધ બધું સરસ રીતે એકદમ બળી જાય. તો તમે જોઈ શકો છો કે આપણા ગાજરનો હલવો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને આપણું દૂધ પણ બધું સરસ રીતે બળી ગયું છે. તો તમે પણ હવે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ગાજરનો હલવો જરૂરથી ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.